આપણે એકલા આવ્યા છીએ ને એકલા જ જવાનું છે. જોડે જીવાતમાં છે. ખૂબ પરિવારને લાડ લડાવ્યા હોય, ખૂબ લડાવ્યા હોય, માંગ્યું એટલું આપી દીધું હોય, પણ જ્યારે મૃત્યુ સમીપ આવે ને ત્યારે કોઈ એમ ન કહે કે હું તારી સાથે આવીશ. 20-22 વર્ષનો દીકરો, એક સંતાન હોય માને, અને દીકરો મૃત્યુના મુખમાં ઊભો હોય ને ત્યારે માં લાચાર હોય, એમ ન કહી શકે બેટા ઊભો થઈ જા, હું સૂઈ જાઉં છું, કે બાપ પણ ન બોલી શકે. બહેન ભાઈને ગમે એટલો પ્રેમ કરતી હોય, બહેન પણ ન બોલી શકે, અને ભાઈ ભાઈને ગમે એટલો પ્રેમ કરતો હોય તો ભાઈ પણ ન બોલી શકે. આપણે જીવન સંગીની હોય એ પણ ન કહી શકે, કારણ કે એમાં કોઈનું નથી આવતું. એકલા આવ્યા હતા ને એકલા જ જવાનું છે. સાથે કઈ લાવ્યા નહોતા અને લઈ પણ નથી જવાનું. ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું છે. બધું પાછળ મૂકીને આપણે આગળ થવાનું છે. પણ આપણે આપણા પરિવારમાં, આપણી સંપત્તિમાં એટલા બધા ગળાડૂબ હોઈએ કે આપણે મૃત્યુને ભૂલી જઈએ છીએ. ગજેન્દ્ર ધીમે ધીમે કાન સુધી પાણી આવ્યું. હવે ગજેન્દ્રને એમ થયું કે હવે મને બચાવવા વાળું કોઈ નથી. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના. 22 વર્ષનો દીકરો એ ભય પીડ્યો હોય, માં એની બાજુમાં બેઠી હોય. 2 કલાક કોકની રાહ જોવાતી હોય. 4, 5, 6 કલાક થાય એટલે માં અંદરથી બોલાવે, આવો તો એક વાત કરશું. હવે આનું શરીર ફૂલવા માંડ્યું છે, કેટલુંક રાખશો આને? સ્નેહના તાતણા છે ને એ તૂટી જતા હોય, પ્રેમના બંધનો તૂટી જતા હોય છે એ સમયે. કારણ સ્વાર્થ પૂરો છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના. મિત્રો સાથે અનેક રમતો રમ્યા હોઈએ, ભાઈબંધો સાથે બેઠા હોઈએ, પત્ની સાથે આજીવન આપણે રહ્યા હોઈએ, સુખ દુઃખની વાતો કરી હોય, માતા પિતાએ પ્રેમથી આપણને મોટા કર્યા હોય, બહેને લાડ લડાવ્યા હોય, અને જવાનો સમય આવે ને ત્યારે કોઈ ન હોય. સગા સંબંધી ક્યાં સુધી છે? સંસાર સુધી.